ના કોઈ ઘોલ તૈયાર કરવો કે ના ફીણવું, બસ લોટ બાંધો અને બનાવી લો। ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ બેસન લીધું છે। આ ગાંઠિયા બનાવવા માટે હંમેશા બેસનનો જ ઉપયોગ કરવો। તેને ચાળી લીધું અને હવે તેમાં ખાવાના સોડા અથવા પાપડ ખાર નાખશું, 1 મોટી ચમચી અજમા નાખશું, સ્વાદ પ્રમાણે નિમક અને 5 ચમચી હિંગ નાખશું। ત્યારબાદ તેમાં 50 ml મોણ નાખશું। જરૂર મુજબનું પાણી નાખી અને આ રીતનો લોટ તૈયાર કરવાનો છે। આપણે લોટ બાંધી લઈશું। આપણે સેવ ગાંઠિયા બનાવવાના સંચામાં આ તીખા ગાંઠિયાની જે જારી હોય છે તે રાખી અને પછી સંચાને ઓઇલથી ગ્રીસ કરી લઈશું। તે દરમિયાન આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા રાખી દઈશું અને હવે આપણે લોટ છે તે સંચામાં આ રીતે ચમચીની મદદથી ભરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે તેલમાં મૂકી અને મીડિયમ તાપ ઉપર આપણે એક બેઝ મૂકી અને બનાવી લઈશું। કોઈ ઘોળ પણ નથી બનાવવાનું કે નથી કોઈ ફીણવાનું, કેટલું ઇઝી છે જુઓ। અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી થાય છે। ક્યારેય પણ તમને જલ્દી બની જાય એવી આ રેસીપી છે। જો તમને રેસીપી પસંદ આવી હોય તો તમે એક લાઇક જરૂરથી કરજો અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। છે ને એકદમ નો ફેલ રેસીપી। જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ આટલા જ સરસ બનશે। થેન્ક યુ।